સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફ્રી વેક્સિનને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા હવે તેમણે સ્પષ્ટતા કરી છે કે કોરોના વેક્સિનના ચાર્જને લઈને કેન્દ્ર સરકારની જે સ્પષ્ટતા છે તેમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને જ મળશે ફ્રી વેક્સિન। પ્રથમ તબક્કામાં 1 કરોડ હેલ્થ કેર 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રી વેક્સિન અપાશે। પ્રાથમિકતાવાળા બાકીના 27 કરોડ લોકોને જુલાઈ સુધીમાં અપાશે વેક્સિન। તમામને વેક્સિન ફ્રી મુદ્દે ટ્વિટરના માધ્યમથી આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે। કોરોનાના વેક્સિનના ચાર્જથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી। હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને જ ફ્રી વેક્સિન મળશે। તમામને વેક્સિન ફ્રી મુદ્દે ટ્વિટરના માધ્યમથી આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 1 કરોડ હેલ્થ કેર 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કરને ફ્રી વેક્સિન આપવામાં આવશે। પ્રાથમિકતાવાળા બાકીના 27 કરોડ લોકોને જુલાઈ સુધીમાં વેક્સિન અપાશે। તો આવો આપને સંભળાવીએ કે અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દેશભરમાં વેક્સિનેશનને લઈને શું નિવેદન આપ્યું હતું। हो ही रहा है, सारे देश में हो रहा है। सर वैक्सीन जो है वो फ्री होगी लोगों के लिए या उन्हें कीमत देनी पड़ेगी? दिल्ली में ज्यादा फ्री है? दिल्ली में नहीं, सारे देश में फ्री है सर। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।